तो चलिए शुरू करते हैं। ત્યાં નાસ ઉડાડશે અને તને લાવીને રાજસ્થાનમાં એ મેલડી ઉઠાવીને રાજસ્થાનમાં લાવશે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી નાખો. અને મિત્રો, જે SM ઠાકોરનો વિરોધ ચાલી રહ્યો છે તમે તે પહેલો વિડીયો જુઓ, પછી આપણે આગળ વાત કરીએ. તારા ચેડે મેલડી મેલી બરોબર, તો હવે શું થશે? તારા ઘરમાં સત્યાનાશ ઉડાડશે અને તને લાવીને રાજસ્થાનમાં એ મેલડી ઉઠાવીને રાજસ્થાનમાં લાવશે. મેલડી માં શાંતિથી બેહવા જે. મેલડી માં તારા હાર થઈને નવરા નહીં. તું એમને એમ કહીશ ને તોય હું અહીંયા આવી. બોલ, અહીંયા આવ્યા પછી આપણે શું કરવાનું છે? અને તને મોહણીયા ભેળો કરવાનો છે. તને ડાયરેક્ટ સસમાનીયા મેલો. ઓહો, હું તો બી ગયો, મારી ભૂલ થઈ ગઈ. એટલે આપણે સમાધાન કરવા પર હું જવા જેવી વાત ને. ભૂસના નાજીના તો જય માતાજી મિત્રો, તમે હમણાં વિડીયો જોયો SM ઠાકોરનો અને આ બેનનો. તમે જોઈ શકો છો આ વિડીયોમાં બેને માફી માગી લીધી છે. તો પહેલાં તમે એ વિડીયો જોઈ લો. એમડી આઈડી ઉપર તે રોષ માર્યો તો ભલે માર્યું, પણ તારી બેનમાં ને તારી મામા ને તારા ઉપર હવે રોષ મારો. નાજીના પેટના તું સેચિયા ગામનો ભૂસના તને રાજસ્થાનના ભેળો કરીને તને એવો મારીશ તને કોઈ છોડાવવા વાળો નહીં મળે. હાથા દોડી તે કરીને તોય તને કોઈ છોડાવશે નહીં. તને ડાયરેક્ટ મોહણીયા ભેળો કરવાનો, સસમાનીએ મેળવાનો. માતા બેઠા છે આમ એક બાજુ જઈને મને માન છોકરી ગાડું બોલ, મને કશું વાંધો નહીં, પણ માતાની તો થોડીક શરમ ભર. સુધી તું કોકની બાડીઓ ઉપર રોષ મારીને પછી તું કમાવાના ધંધા કરે છે. ઈ તો ઢલો કરતી નાજીના તારી મામા ને તારી બેન માં કમાઈને ધંધા ઉઠા. વાહ ભાંડા મારી ની વાહ, શું તું ગાડી બોલી રહી છે? પણ જે ત્યાં ગાડી બોલી ને એ હું પેદા થયો ને એ ટાઈમ જ બોલીને ઉભો હતો. સોદીનું શેટારો હવા આવાજો. અને જે ત્યાં મને ગાડી બોલી ને એવી મને ગાડી બોલતા આવડે છે તારા પરિવાર વિશે. અને એવી ગાડી બોલતા આવડે છે ને કે તું તારો આખો પરિવાર સાંભળો ને તો અહીંયા ટોપો ખાઈને મરી જાઓ. પણ આ તો મારી માં જેટલી ઉંમર છે ને એટલે વધારે કઈ કહેતો નહીં. આજ પછી મારું નામ ના લેતી ને કલ 80 હાથની. पहली फुर्सत में निकल